हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી એવી એકદમ આ ઉનાળાની ગરમીમાં તમે આ આઈસ્ક્રીમ એકદમ ઝટપટ અને તમે ફટાફટ બનાવીને રેડી કરી શકો છો અને એકદમ ઓછી વસ્તુમાં। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી। તો મેં અહીંયા આપણે એક વાટકી ટેટી, એક વાટકી કેળા અને દ્રાક્ષ લઈ લીધી છે। તો એને આપણે ફ્રીઝર કરી લીધી હતી। તો મેં ફ્રીઝર કરી અને આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું। તો એક વાટકી દ્રાક્ષ, એક વાટકી કેળા એડ કરીશું અને એક વાટકી ટેટી એડ કરીશું અને તેમાં એક ચમચી કોકો પાવડર એડ કરીશું, એક ચમચી વેનીલા એસેન્સ એડ કરીશું ચોકલેટી ફ્લેવરમાં। ત્યારબાદ તેમાં આપણે એક વાટકી ખાંડ એડ કરીશું, એક કપ દૂધ એડ કરી અને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું મિક્સર જારમાં। તો એકદમ સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે। હવે તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું, તમે જોઈ શકો છો। ત્યારબાદ તેમાં આપણે ચોપ કરેલી આપણે ચોકલેટ એડ કરીશું, એક ચમચી જેટલી આપણે બદામને ક્રશ કરીને એડ કરી છે, ખૂબ સરસ એવો ફ્લેવર આવે છે। ત્યારબાદ હવે આપણે એક ચોકોબાર લીધો છે, તેને આ રીતે નાના નાના પીસીસ કરી અને તેમાં એડ કરી દઈશું। જો હોય તો એડ કરો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો તમે તેને। તો ખૂબ સરસ એવો આ આઈસ્ક્રીમ તમારો ઘરે જ એકદમ બનાના ફ્લેવરમાં તમારો તૈયાર થાય છે। તો એકદમ હેલ્ધી એવો આ આઈસ્ક્રીમ છે, તો તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો। ત્યારબાદ હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી અને એક ડબ્બામાં આપણે તેને એડ કરીશું અને ઉપરથી તૂટી ફૂટી એડ કરીશું આ રીતે અને ઢાંકણ ઢાંકી અને તેને ઓવરનાઇટ આપણે તેને ફ્રીઝર કરી લઈશું। હવે આપણે ઓવરનાઇટ ફ્રીઝર કરી અને તેને બહાર કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણી આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ એવી તૈયાર છે, રેડી છે। તો હવે આ રીતે આપણે ચમચાના મદદથી કાઢીશું। તો આ રીતે આપણે કિનારેથી આ રીતે કટ કરી અને ડીશ ઉપર આ રીતે કાઢી લેવાની છે આઈસ્ક્રીમને। તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવી દેખાઈ રહી છે આપણી આઈસ્ક્રીમ અને આ રીતે ચપ્પાના મદદથી કટ કરી લઈશું આઈસ્ક્રીમને। તો આઈસ્ક્રીમ છે તે એકદમ ફ્રીઝરમાં આપણે રાખી હતી એટલે ખૂબ સરસ એવો જામી છે આપણી આઈસ્ક્રીમ। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આઈસ્ક્રીમ કેવી લાગી। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં બાય બાય।